વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવન ફૂંકાતા હજુ 2 દિવસ અનુભવાશે ઠંડી. હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનના કારણે ખેતી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે મહાકુંભ. ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી. બડે હનુમાનજીના દર્શન કરી ગુજરાત પેવેલિયનની પણ લેશે મુલાકાત. અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયો મુદ્દે આજે પણ સંસદમાં થઈ શકે છે હંગામો. સરકારે વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ. અનિલ વિજે કહ્યું, ભારતે પણ પરત મોકલ્યા છે ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા. ઇન્કમટેક્સ બાદ આજે મોંઘા વ્યાજ દરથી પણ મળી શકે છે રાહત. આરબીઆઈ આજે જાહેર કરશે મોનિટરિંગ પોલિસીની જાહેરાત. વ્યાજદરમાં 0.25% સુધીના ઘટાડાનું અનુમાન. દિલ્હી ચૂંટણીમાં 3 મોટી એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતીનું અનુમાન. અત્યાર સુધી કુલ 14 એક્ઝિટ પોલમાં 11માં ભાજપ, 2માં આપ અને 1માં કાંટેકી ટક્કર. બનાસકાંઠાના થરાદમાં આગની અલગ અલગ 3 ઘટના. થરાદમાં ટ્રેલર અને ઓઇલના ટેન્કરમાં લાગી આગ. માટી ભરેલું ટ્રેલર પણ ભડભડ સળગ્યું. એક ઇલેક્ટ્રિક શોરૂમમાં લાગી આગ.